ભાઈ આપણે ક્યાં જવાનું છે? અમે જાય છે ખીમેશ્વર પાંચ પાંડવોને મળવા। મિત્રો આ પાંચે પાંડવોએ ખીમેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે, આ એક જે પોરબંદર કુચડી ગામમાં આવેલું છે। હર હર મહાદેવ। ભીમનો ખાંડડિયો છે જો આપણે લીંગડી કહીએ ને આપણી ભાષામાં, એના જેવું જ છે, પણ પેલા વર્ષો પહેલાનો 7 સદીમાંનો ખાંડણીયો છે ભીમનો। તો મિત્રો આ છે કૂવો પાંચ પાંડવોનો વર્ષો પહેલાનો છે અને એમાં આ કહેવામાં આવે છે કે પાંચ પાંડવો આમાં સ્નાન કરતા હતા। જો કાક આવી રીતના છે કૂવો। મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે એવા મંદિરે જે વર્ષો પહેલાનું છે। અત્યારે અમે પહોંચી ગયા છે પડમણી માના મંદિરે, જો કે પોરબંદરમાં જ આવેલું છે। અને જો મિત્રો મામાદેવનું મંદિર, તો ચાલો મિત્રો આપણે મોજીલા મામાના દર્શન કરીએ। તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ। તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગની અંદર। તો ફરી એકવાર આવી ગયો છે જબરદસ્ત વ્લોગ લઈને। અને મિત્રો અત્યારે અમે છે પોરબંદરની અંદર અને અત્યારે મારે જવાનું છે ક્યાં મનોહરભાઈ? ખીમેશ્વર મહાદેવના મંદિરે આપણે જવાનું છે। અત્યારે સવારના અમે ઉઠ્યા છે અને નાસ્તો પાણી બધું કરી નાખ્યું છે અને આપણે આ ટ્રીપ તો બહુ એન્જોય છે અને ફૂલ મજાથી ચાલે છે। અને અત્યારે અમે જવાનું છે ખીમેશ્વર। અને હું તો અહીંયા હતો એકવાર પોરબંદરની અંદર, ત્યારે હું ગયો હતો અને મનોહરભાઈ બી ફર્સ્ટ ટાઈમ આવશે, એકવાર ગયો તો, એટલે મજા આવી જશે મને પણ। ત્યાં દરિયા કિનારો નજારો જોશું, બધી કરીશું। સૌથી પહેલાં તો આપણે ભાવેશભાઈ પાસે જાય ને ગાડી લઈને નીકળીએ। શું કે મનોહરભાઈ? ચાલો નીકળીએ, ત્યાં મળીએ તમને। ચાલો ભાવેશભાઈ, આપણે ક્યાં જવાનું છે? અમે જાય છે ખીમેશ્વર પાંચ પાંડવોને મળવા। તો તમે ન જોયું હોય તો અમારો બ્લોગ આવશે, એમાં તમે જોઈજો। વર્ષો પહેલાના પાંચ પાંડવો છે, પણ અમને ખબર નથી કે તમે જાય છે પૂછતા ત્યાં જઈએ પછી જોઈએ કેવું છે કેવું નહીં। ચાલો મિત્રો, લોગમાં એન્જોય કરજો। મળી છે જિંદગી તો કરી લો યાર, દુનિયાનો ડર હવે છોડી દો યાર। ભલે દુશ્મન તારા હોય હજાર, ભલે દુશ્મન તારા હોય હજાર, જિંદગીના દાડા છે ચાર, જીઓ લાઈફ મોજે દરિયા। આ પ્રેમ કરવાની વાત કરું છું, પણ જોઈ વિચારી જાણી વિચારીને પ્રેમ કરજો। પ્રેમ એક જ વાર મળે છે। ઓકે। Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ખીમેશ્વર મહાદેવના મંદિરે। અને જો ખીમેશ્વર ધામમાં પધારવા આપ સૌનું હાર્દિક શુભકામનાएं। તો ચલો હાર્દિક, બહારનો નજારો કોઈક આવો છે, જોઈ લો। અને આપણે સૌથી પહેલાં અંદર જાય, અંદર કેવું છે જોઈએ આપણે મિત્રો। જો આ કાંક અંદરનો આવો નજારો છે। આપણે સૌથી પહેલાં અંદર જઈએ અને ખીમેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો। અહીં છે કાલ ભૈરવનું મંદિર છે। અહીં કઈ છે મનોહરભાઈ? આ જોઈ લો। આગળ જાય મિત્રો। તો મિત્રો આ છે ઢીગેશ્વર મહાદેવનું મંદિર, જોઈ લો। અંદર જાય આપણે મહાદેવના દર્શન કરીએ। હર હર મહાદેવ।
તો મિત્રો આ છે ખીમેશ્વર મહાદેવનું મંદિર જો કે કુછડી ગામમાં આવેલું છે. મિત્રો આપણા ખીમેશ્વર મહાદેવના મંદિરના પૂજારી છે. જો અહીંયા મંદિરનું કંઈક વ્યૂ આવું છે બરોબર. અને આ 5 પાંડવો ભાવેશભાઈ આ પોરબંદર કુચડી ગામમાં 5 પાંડવો આવેલા છે. આવો તો જરૂર દર્શન કરજો. 5 પાંડવો તો આપણે જોયા નથી પણ એનું ત્યાં સ્થાપિત છે બરોબર. તો આવો તો કુચડી ગામ પોરબંદર. મિત્રો આ 5 પાંડવોએ ખીમેશ્વર મહાદેવની સ્થાપના કરેલી છે. આ એક જે પોરબંદર કુચડી ગામમાં આવેલું છે. તો તમે ન જોયું હોય તો પોરબંદર જાવરની અંદર છે, ત્યાં કુચડી ગામ આવેલું છે, ત્યાં ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો જરૂર આવજો, જરૂર ને જરૂર દર્શન કરવા. જય મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો આ છે પાર્વતી માનું મંદિર. જો ચાલો આપણે અંદર જઈએ, દર્શન કરીએ. જય પાર્વતી માં. 64 જોગણીઓ 52 વીર આવેલું છે ત્યાં ખીમેશ્વર મહાદેવ મંદિર પાસે. બહુ સારું છે, નજારો જોવા માટે, દર્શન કરવા માટે બહુ સારું છે એમ. તો તમે મિત્રો ક્યારેક આવો ખીમેશ્વર મહાદેવના દર્શન કરો અને આનંદ લેવો. મિત્રો જો આનો કોઈક નજારો અહીંયા આવો છે, કેટલું સુંદર છે ને ઘરનું વાતાવરણ પણ એટલું શાંત અને બ્યુટીફુલ છે ને કે મિત્રો તમે વાત જ પૂછોમાં. આ દુધેશ્વર મહાદેવનું મંદિર. દુધેશ્વર દુધેશ્વર મહાદેવનું મંદિર છે. જો આવો તમે મિત્રો ક્યારેક દર્શન કરો. આ છે સૂર્યનારાયણ શ્રી દાંદલ માતાનું મંદિર. જો અંદર મિત્રો હવે જાય મંદિરની પછવાડે ગુફા જેવું છે. ઓ ભાઈ જો મંદિરને ગોળ આટો હોય. શું કે ભાઈ બહુ મજા આવી. અહીંયા વાતાવરણ છે એનું શાંત થાવ, મજા આવે ગઈ. થોડા બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળો તમે. મિત્રો આ છે નવદુર્ગામાં માતાજીનું મંદિર. અંદર જઈએ આપણે, ચાલો. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે દરિયા કિનારે. અને શું કહેવાય, એનું વાતાવરણ છે ને એવું લાગે છે ને ક્યાંય કોઈ નથી જ અમારે જેવા. એટલું શાંત અને એટલું બ્યુટીફુલ છે ને કે તમે વાત જ પૂછોમાં. અને જો આનો નજારો કંઈક આવો છે. જો વાં દેખાય દરિયો કિનારો, જોયું દરિયો કિનારો. અને એનું વાતાવરણ જો તમે, વાતાવરણ જોરદાર અને સુંદર છે મિત્રો. શું કે ભાઈ કેવું છે? મજા આવે? બેસ્ટ છે. માંગે ઈ મળે હો, બાકી માંગે ન મળે તો આખી જિંદગી એમને એમ રહેવાનું છે હો. કે ભૂલતા નથી. ભાઈ પહેલી વાર આવ્યો તો કેવું લાગે તને અહીંયા? અહીંયા આવીને બહુ જ મજા આવી ગઈ. તમે એકવાર અહીંયા આવો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. અહીંનું વાતાવરણ, અહીંના મંદિરો, ઘણા બધી મંદિરો પણ છે. એકવાર અહીંયા આવો અને જોઈ જાઓ. અને મિત્રો અમે અહીંયા આવ્યા અને દર્શન કર્યા ખીમેશ્વર મહાદેવના મંદિરે. અને મંદિરના પૂજારી હતા, અને મંદિર પૂજારી અમને ઇતિહાસ કીધો અહીંનો કે 5 પાંડવોએ આપણા ખીમેશ્વર મહાદેવની સ્થાપના કરેલી હતી. આવી બધી જાણવા જેવી વાતો સાંભળીને ખૂબ મજા આવે. પહેલાંની વસ્તુ જે 5 પાંડવો હતા અને ઘણું બધી વસ્તુ મજા આવી ગઈ અહીંયા આવીને. તો તમે નીકળો, ઘરની બહાર નીકળો અને ફરવા નીકળો. તમને ઇતિહાસ જાણો પહેલાનું કે શું છે શું નહીં. અને મિત્રો અમે અહીંયા આવીને વ્લોગ બનાવ્યો, દર્શન કર્યા. અને આ વિડીયોના માધ્યમથી તમને જાણવા મળ્યું કે ખીમેશ્વર મહાદેવ જે 5 પાંડવોએ આપણા ખીમેશ્વર મહાદેવનું સ્થાપના કરેલી હતી.
તો હું કહી તમને ગમ્યું હોય વ્લોગ તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો કંઈક વાતાવરણ આવું છે બધી ચકલી ને વાતાવરણ ખૂબસૂરત. ને મિત્રો આ બધું જો આ વાંચવા જેવું જે મંદિરની સ્થાપના કઈ રીતે થતી ને કઈ રીતે કરવામાં આવે છે બધી છે અહીંયા. તો તમે ક્યારેક આવવાના. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે અહીંયા એક ભીમનો ખાંડડિયો છે જો કંઈક આવી રીતનો છે તમે જોઈ શકો છો મિત્રો. શું કે ભાઈ જાણવા જેવું જો બધું અહીંયા. અમને તો કંઈ ખબર નથી આનો શું ઉપયોગ થતો હશે, શું ઇતિહાસ હશે. તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. આપણી ભાષામાં તો કહેવામાં આવે છે કે જે આપણે લીંગડી કહીએ ને આપણી ભાષામાં એના જેવું જ છે, પણ પેલા વર્ષો પહેલાનો 7 સદીમાંનો ખાંડણીયો છે ભીમનો. અમને ખબર નથી પણ તમે કમેન્ટમાં કહેજો જરૂર ને જરૂર. ચાલો તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે મહાકાળી માના દર્શન કરવા જો. અને મંદિરનું કંઈક આવું છે અને અત્યારે પહોંચી ગયા છે મંદિરની અંદર. મનહરભાઈ અંદર દર્શન કરીએ. ચાલો. તો મિત્રો આ છે કૂવો 5 પાંડવોનો વર્ષો પહેલાંનો છે અને એમાં આ કહેવામાં આવે છે કે 5 પાંડવો આમાં આ કૂવામાં સ્નાન કરતા હતા. તો ચાલો આપણે જઈએ કૂવાની અંદર. નહીં કૂવો પણ એટલો અંદર છે ને કે તમે વાત પૂછો માં. મિત્રો જો કેસરી કલરનું માછલું પણ છે આમાં. જો કંઈક આવી રીતના છે કૂવો. A few moments later. તો ચાલો મિત્રો અત્યારે દર્શન કરી લીધા છે અને અહીંયા થોડું ઇતિહાસ બી જાણવા મળ્યું કે 5 પાંડવોએ ખીમેશ્વર મહાદેવની સ્થાપના કરેલી હતી અને દર્શન કરીને અને અહીંનું વાતાવરણ જોઈને ખૂબ આનંદ આવ્યો અને મજા આવી ગઈ. અને તમને મિત્રો કેમ? બહુ આનંદ આવ્યો અને બહુ જ મજા આવી ગઈ. તમે એકવાર અહીંયા આવો અને અહીંનું વાતાવરણ છે, અહીંનું મંદિરો છે, કેટલા મંદિરો છે, તમે એકવાર અહીંયા આવો અને જોઈ જાઓ. કેમ છે ભાઈ? સરસ છે, સારું છે, પણ વિડીયો શૂટિંગ એલાઉડ નથી. પણ મહારાજની સાથે થોડીક વાત કરી તો અમને થોડુંક એલાઉડ આપી છે. તો જરૂર ને જરૂર આવજો. મહાદેવ તમારા દુઃખરાઈ દૂર કરશે અને તમને કદાચ જોવા પણ મળશે. અમને તો જોવા નથી મળ્યો પણ મળે તો અમને કમેન્ટમાં જરૂર કહેજો. બરાબર. તો ચાલો હવે આપણે જઈએ આગળ. હવે ક્યાં જવાનું છે તો કંઈ ખબર નહીં. આપણે ભાવેશભાઈ લઈ જાય અહીંયા આપણે જઈએ. અમે નહીં અમે કહી શકીએ, અમે જાય પછી ખબર પડે. યા ચાલો જઈએ આગળ. બ્રેક ને ગેર તું ઉભા મિત્રો અત્યારે મેં પહોંચી ગયા છે એવા મંદિરે જે વર્ષો પહેલાનું છે અને અહીંયા રવેચીમાનું મંદિર છે. તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છે. તો આપણે જાય દર્શન કરવા. અને અહીંયા કંઈક જો આવું લોકેશન છે રવેચીમાં ને એનું જો આવું મંદિર છે. ઇતિહાસ શું છે મંદિરનો? રણની દેવી કહેવામાં આવે છે. ત્યાંના રબારી લોકોની કુળદેવી છે, પણ બહુ જંગલ વિસ્તારમાં આવેલું છે. જો મિત્રો રસ્તામાં આવ્યા તો અમને જોવા મળ્યું. આ જો બધું જંગલ વિસ્તાર જ છે. અમે રસ્તામાં જતા હતા ત્યાં જોવા મળ્યું. ચાલો અમે વિચાર્યું કે અહીંયા દર્શન કરી લઈએ. અને જો મંદિરનું કંઈક આવું છે અને લગભગ અહીં નવું મંદિર બને છે. જો બીજું મંદિર બને છે અને મંદિરની અંદર તાણું છે. નીકળ અંદર જાત આપણે જો અહીં તાણું છે. નીકળ આપણે અંદર જાત દર્શન કરવા. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે પદ્માણી માના મંદિરે, જો કે પોરબંદરમાં જ આવેલું છે. અને જો આ મંદિર છે. તો ચાલો આપણે બધા હવે દર્શન કરવા જઈએ માના.
moments later. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમર સાગર કંપનીમાં, જ્યાં મામાદેવનું મંદિર આવેલું છે. અને એ મંદિર આવેલું છે સુભાષનગર ઝાવર રોડમાં અમર સાગર કંપનીની અંદર. અને અત્યારની અમે આવ્યા છે મામાદેવના દર્શન કરવા. અને આ રહી કંપની ને આ છે મામાદેવના મંદિર તરફ જવાનો રસ્તો. અને અમે 3 ભાઈઓ ચાલીને જાય છે. હું તો અહીંયા આવેલો છું મનભાઈ. હું પણ આવેલો છું. આપણે ભેગા જ આવ્યા હતા. એટલી વખત ભાવેશભાઈ પણ આવેલો છે, હું પણ આવેલો છે. તો ચાલો આપણે બધા પેલા મોજીલા મામાના દર્શન કરીએ અને મોજ કરીએ. ઓડિયો મિત્રો મામાદેવનું મંદિર. તો ચાલો મિત્રો આપણે મોજીલા મામાના દર્શન કરીએ. મિત્રો આ છે મોજીલા મામાનું મંદિર અને આનું કોક વ્યૂ આવું છે. જો તો મિત્રો આ છે મોજીલા મામાનું મંદિર ને મામાના દર્શન કર્યા. ખૂબ મજા આવી ગઈ. તમે એકવાર અહીંયા આવો, મામાદેવનું દર્શન કરવા મોજ પડી જશે તમને. મોજીલા મામા મારા, મોજીલા મામા. મનાભાઈ અંદર જાતે મોજીલા મામાનું અંદર. જો મિત્રો અંદર જો બેસી ગયો તો મિત્રો આ છે મામાદેવનો સંદેશો. જો તમે વાંચો અને ખૂબ આનંદ આવશે મિત્રો. ખાલી એકવાર તમે વાંચીને જોજો. અને આ મામાદેવનું મંદિર કંઈક આવું છે. જો તમે કેટલું સુંદર અને કેટલું બ્યુટીફુલ છે. મિત્રો અત્યારે અમે આવ્યા હતા અમર સાગરમાં મામાદેવના દર્શન કરવા. ત્યાં આપણા ભાઈબંધો મળી ગયા. ત્યાં આપણે ભાઈબંધો સાથે મુલાકાત કરીએ. મારા ભાઈ છે બધા. ક્યાંના છે તમે? અહીંના પોરબંદર છે. સુભાષનગર. કાંઈ નહીં બોલું. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે જેથરી માતાના મંદિરે. જો નાઈનો ઇતિહાસ શું છે ભાઈ? કે જેને વાળનો પ્રોબ્લેમ હોય, જેને વાળ ન આવતા હોય, મતલબ કે વાળ ખડી જતા હોય ને પ્રોબ્લેમ હોય, તો માની મન્નત કરે છે ને તો એની મનોકામના માં પૂરી કરે છે. તો સુભાષનગરથી થોડુંક જ છે, નજીક જ, તો ત્યાં આવેલું છે. તો કાંઈ તમારી મન્નત હોય તો આવી શકો છો. ચાલો માના પર દર્શન કરીએ. જો આ મંદિરનું કોઈ વ્યૂ અને લુક અહીંયા આવું છે. તો તમે બી ક્યારેક આવો જેથરી માતાના દર્શન કરવા. સુભાષનગર રોડની સુભાષનગર અને ઝાવરની વચ્ચે રોડ આવેલો. સુભાષનગર અને ઝાવર રોડની ત્યાં આવેલું છે જેથરી માતાનું મંદિર. અને મામાદેવનું મંદિર પણ આવેલું છે અમર સાગર કંપનીમાં. મામાદેવનું મંદિર અને ત્યાં સામે જ આપણા જેથરી માતાનું મંદિર છે. શું કે ભાવે તડકો લાગે બહુ જ? તડકો તો લાગે છે. તો મિત્રો અત્યારે બધીમાંથી ફરીને અત્યારે આવી ગયા છે ઘરે. અને હું કહેવાય બધીમાં જે પેલા તમે ગયા ખીમેશ્વર મહાદેવના દર્શન કર્યા. અને એનું ઇતિહાસ અમને જાણવા મળ્યું કે 5 પાંડવોએ આપણે શું કે મહાદેવની સ્થાપના કરેલી હતી. ત્યાંથી પછી ગયા બીજી માતાજી, પછી ગયા મામાદેવ દર્શન કર્યા, પછી જેથરી માતાના દર્શન કર્યા. અને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ મજા આવી ગઈ. અને આ ટ્રીપ અમારા પોરબંદરની બહુ એટલે બહુ મજા આવી ગઈ. તો અત્યારે તો રાત પડી ગઈ છે ને અત્યારે અમે આવી ગયા છે ઘરે. અને તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. અને મિત્રો તમને આપણા ચેનલના અને મિત્રો તમને વ્લોગ ગમતા હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જેમ બને વધુથી વધુ શેર કરજો. અને શું કહેવાય આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ ગમ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય, લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ.